ગઈકાલે વર્લ્ડ વાઇડ ડેવલપમેન્ટ કોન્ફરન્સ 2026નું આયોજન કર્યું. કંપની આ ઇવેન્ટમાં એઆઈને લઈને નવા ફીચર્સ લોન્ચ કર્યા છે અને સાથે જ કંપનીએ iOS 27માં નવા મોટા અપડેટ જાહેર કર્યા છે. આ ઇવેન્ટમાં શું ખાસ રહ્યું તે સમજાવવા જોડાઈ ગયા છે સહયોગી કરણને ગાંધી. કરણ, જણાવો, વર્લ્ડ વાઇડ ડેવલપમેન્ટ કોન્ફરન્સ 2026નું શું ખાસ રહ્યું છે? જી, તો દર વર્ષે એપલ જ્યારે WWDC આ ઇવેન્ટ કરે છે ત્યારે કંઈક ને કંઈક ખાસ લઈને આવે છે અને આ ઇવેન્ટ માટે લોકો જે છે અને એપલના ખાસ કરીને ફેન્સ છે તે ખૂબ જ એક્સાઇટેડ હોય છે. તો ગઈકાલે આ ઇવેન્ટ થયું અને આ ઇવેન્ટમાં એપલે ખૂબ જ ધમાકેદાર મોટી જાહેરાતો કરી છે. કઈ કઈ જાહેરાતો છે તેના પર નજર કરી લઈએ તો એપલે હવે સીરી અને iOS 27નું જે અપડેટ છે તેને અહીંયાથી જાહેર કરવાની વાત કરી છે અને જે સીરી છે તેમાં પણ મોટા નવા ફીચર્સની જાહેરાત કરવામાં આવી છે. હવે સીરી છે તેને AI કેપેબલ બનાવીને જે સ્ક્રીન, હવે સીરી જે છે તે તમારી સ્ક્રીન વાંચી શકશે. તમે કયા કોન્ટેક્સ્ટમાં તેને સવાલ પૂછી રહ્યા છો તે કોન્ટેક્ટ સમજી શકશે અને પછી તમને જવાબ આપશે. આ સાથે જ સીરી જે છે તે તમારી સાથે એક માણસ વાત કરતું હોય એ રીતનું એક વાતચીત પણ કરી શકશે. એટલે આ એક AIની દુનિયામાં એક નવું જે પગલું છે એ કહી શકાય છે કે હવે સ્માર્ટફોનમાં તમને એઝ અ એજન્ટિક AI પણ અહીંયાથી મળી જવાનું છે. સાથે જ કેમેરાની દ્રષ્ટિએ વાત કરી લઈએ, આઈફોનનો કેમેરો તો વખણાય જ છે, પણ એમાં હવે તમને કેમેરા એપમાં પણ એક સીરી મોડ મળી જવાનો છે. એટલે કે તમારે જે નાના મોટા એડિટ્સ કરવા હોય કે કોઈ પણ પ્રકારની વસ્તુ કરવી હોય તો કેમેરામાં તમને એ ફીચર પણ અહીંયાથી મળી જવાનું છે. સાથે જ ગૂગલ લેન્સ જેવો જે એક્સપિરિયન્સ છે તે આ કેમેરા એપનો હવે અહીંયાથી કરી દેવામાં આવશે. હવે આ જે તમામ પ્રકારના અપડેટ્સ છે તેના માટે એપલે જે ગૂગલ છે, ગૂગલ જેમિનાઈ, તેની સાથે પણ ભાગીદારી કરી છે. એટલે કે આ AI જે છે તેનું ઇન્ટિગ્રેશન ગૂગલ સાથે મળીને કરવામાં આવ્યું છે. એટલે કે હવે જે આઈફોન્સમાં અપડેટ આવશે તે ચોક્કસપણે આપણા સૌ માટે જોવા દેવા હશે કે ભાઈ કઈ રીતના જે ઇન્ટરફેસમાં ચેન્જ આવે છે અને કેટલું સારી રીતે UI જે છે તેને ચેન્જ કરવામાં આવ્યું છે અને AIનું ઇન્ટિગ્રેશન પણ જે છે તે કયા લેવલ પર કરવામાં આવ્યું છે. સાથે જ અહીંયાથી તેમણે લિક્વિડ ગ્લાસ UI અને વધુ કસ્ટમાઇઝેશન મળી શકે એ રીતનું જે ડિઝાઇન્સ છે તે પણ iOS 27માં નાખી દીધી છે. સાથે જ 30% વધુ જે છે તે એપ્સ હવે અહીંયાથી ફાસ્ટ કામ કરશે આઈફોનમાં. અને મેકબુકની દ્રષ્ટિએ જોઈએ તો અહીંયા પણ તેમણે એક ગોલ્ડન ગેટની જાહેરાત કરી દીધી છે જે મેકબુકનું OS હશે. અને છેલ્લી એક જે મહત્વનો મુદ્દો એ છે કે WWDCમાં ટિમ કુક જે છે તેમનું CEO તરીકે આ એક છેલ્લું સંબોધન હતું. એટલે જે એપલ છે તેની તરફથી એક મોટું ઇવેન્ટ ગઈકાલે આપણે આવતું જોયું. જી કરણ, આ સમગ્ર